લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને ગણેશ સોસાયટી નવદુર્ગા ગરબી મંડળના દર્શન કરવા અમરેલી સાંસદ ભરત સુતરિયા પહોંચ્યા હતા. ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને નવદુર્ગા ગરબી મંડળ 32 વર્ષોથી હિન્દુ મુસ્લિમ પ્રતીક છે. દર વર્ષે ઉત્સાહપૂર્વક સૌ સાથે મળીને અગાઉથી આયોજન કરી નવરાત્રિ ઉજવાય છે. આ વિસ્તારમાં જેટલો ગરબીનો ઉત્સાહ હિન્દુનો છે એટલો જ મુસલમાનોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને ધામધૂમપૂર્વક માતાજીની આરાધના કરતા હોય છે. ધામધૂમપૂર્વક આરાધના કરવામાં આવે છે. રાસ ગરબામાં બાળાઓને ઇનામની લાણીઓ પણ રોજ કરવામાં આવે છે. ત્યારે ત્રીજા નોરતે ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહેતા આયોજકો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જીતુભાઈ જોશી, ભૂપતભાઈ વાડા, અનુભાઈ લલિયા, જર સરપંચ દિલાવરભાઈ લલિયા સહિતના કાર્યકર્તાઓને મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આજરોજ અમારા ત્રીજા નોરતે અમરેલી જિલ્લાના સંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારી ગણેશ સોસાયટી ગરબી મંડળમાં આવી હાજરી આપેલ. તેમજ આ ગરબી હિન્દુ મુસ્લિમનું પ્રતીક હોય. અહીં છેલ્લા 32 વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ લોકો ભાઈચારાથી ગરબી ઉજવી રહ્યા છે. આજે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના અગ્રણીઓ ગણેશ સોસાયટી યુવક મંડળ ગરબી મંડળમાં હાજરી આપે. છોટુભાઈ, તમારે શું કહેવાનું છે કે આપણે કેટલા વર્ષોથી જે ગરબીનું આયોજન કરી રહ્યા છીએ? 30-32 વર્ષથી આયોજન થાય છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. ગણેશ યુવક મંડળ ગરબી મંડળ દ્વારા થાય છે. એમાં કેવું વિતરણ ને એવું કઈ રીતના કરો છો? સૌથી વધુ અમરેલી ધારીમાં સૌથી વધુ વધારે ઇનામ અહીંયા થાય છે. બધી 18 થી 20 છોકરીઓને ઇનામ દેવામાં આવે છે અને લગભગ 20 થી 25 દાતાઓ દ્વારા દેવામાં આવે છે.